वेलकम टू माय ब्लॉग। गुड मॉर्निंग, जय श्री कृष्ण माय ऑल फैमिली। मैं हूँ बीना, मेरे बिना क्या जीना। और जैसे ही दरवाज़ा मैंने खोला हमारे सब कलाकार आ गए घर में। देखो देखो देखो, और वो देखो हीरो। गुड मॉर्निंग हर्षिल, हर्षिल गुड मॉर्निंग। તો ગાઈસ, મારું એક બચ્ચું કદાચ બીમાર પડ્યું છે એવું મને લાગી રહ્યું છે, પણ એ સાચે બીમાર જ પડ્યું છે, કારણ કે કંઈ ખાતું નથી. તો હું તમને બતાવું, કાલે એને મેં બહુ કોશિશ કરી ખવડાવવાની પણ એ નથી ખાતું. તો હું તમને બતાવું એને શું થયું છે. એ મને નથી ખબર, પણ આજે કદાચ હું એને દવાખાને લઈ જઈશ. જોઈ શકો છો તમે આ. લાવો. તો મારી આ ઢીંગલી બિસ્કિટ, એના પાસે બિસ્કિટ મંગાવ્યા હતા. મારા કુલકુલ લાય, લાય બિસ્કિટ લાય. એ ડીશ થાળી લેતી આવજો ને બેટા. એ કુલકુલિયાની થાળી હાલ દે ને મને. લાય. જો આની પાસે બિસ્કિટ મંગાવ્યા હતા મારા કુલકુલિયા માટે. બિસ્કિટ ખલાસ થઈ ગયા હતા એટલે. તો ચલો આપણે એને બિસ્કિટને દૂધ આલી દઈએ થોડું. તો ગાઈસ, એ લોકોનું ખાવાનું તૈયાર છે અને મારા કુલકુલિયા બી તૈયાર છે. ચલો હેલો છે, એને હું અલગ આપું. જો ખાય તો સારું, કેમ કે એણે કાલનું કંઈ ખાધું નથી. તો આપણે એને અલગ ખવડાવીએ. લે બેટા, એમાંથી કો ખાને બેટા. હું શું થયું મારા છોકરાને? હે બેટા, લે લે લે. તો ગાઈસ, આ ખાતું નથી એનો મતલબ એને કંઈક થઈ રહ્યું છે. તો એટલા માટે ખાતું નથી. તો આપણે એને દવાખાને બતાવી આવીશું એકવાર. ચલો હર્ષિલ, ઊભા થાઓ. હર્ષિલ, એ હર્ષિ, હર્ષિ. તો હું ચા મૂકીને ચા નાસ્તો કરીને નાહી ધોઈને પછી અમે નીકળી રહ્યા છીએ અમદાવાદ. અમદાવાદ અમારે જવાનું છે થોડા કામથી. અમદાવાદ એન્જોય કરવાનું છે. ગાઈસ, અમારી ચા રેડી છે. અમારા હર્ષિલ તો એકલા એકલા ચા પીવા બેસી પણ ગયા છે. તો ચલો. અચ્છા, એ કોફી પીવે છે, ચા નહીં. ભૂલી ગઈ કે તમે ચા નથી પીતા. કોફી, આ મારી ચા, આ એમનો નાસ્તો અને આ મારો નાસ્તો. એમના મમરા અલગ, મારા મમરા અલગ. એટલા માટે એમના તીખા મમરા હોય અને હું તીખા મમરા ખાતી નથી. એટલા માટે અમે અલગ અલગ વઘારીએ. તો ચલો અમે ફટાફટ ચા પી લે, પછી અમારે જવાનું છે અમદાવાદ. મોડું થઈ રહ્યું છે એટલા માટે. ગાઈસ, હું અત્યારે મારા કુલકુલિયાને લઈને દવાખાને જઈ રહી છું, કારણ કે બહુ વધારે મન કરે બીમાર પડી ગયો છે એટલે. તો ચલો આપણે એને લઈ લઈએ અને એને લઈને જઈએ લોર્ડ. તો ગાઈસ, આ છે મારું બચ્ચું, જેને હું દવાખાને લઈને જઈ રહી છું, કારણ કે 2 દિવસથી એણે કંઈ જ ખાધું નથી. તો હોઈ શકે કે એને પારો વાયરસ થયો હોય, કારણ કે અત્યારે ડોગમાં પારો વાયરસ બીમારી બહુ ચાલી રહી છે. તો એને જોઈને તો લાગે છે કે એને પારો વાયરસ જ છે. તો ચલો આપણે એને દવાખાને લઈ જઈને એની જે બી સારવાર થશે એ હું કરીશ. હું ડૉક્ટર પાસે આવી ગઈ છું મારા બચ્ચાને લઈને. તો જેમ કે મેં તમને કીધું હતું કે એને પારો વાયરસ છે, તો ડૉક્ટરે બી એવું જ કીધું છે. તો અહીંયા બીજું બી ડોગ એ જ બીમારીથી જૂઝતું રહ્યું છે. ડોગ છે, તમે જોઈ શકો છો. તમારા ઘરે બી જો કોઈ ડોગ હોય અને જો એ ખાતું પીતું ના હોય તો સમજી લેવાનું કે એને પારો વાયરસ હોઈ શકે. તો જલ્દીથી જલ્દી એને ડૉક્ટર પાસે લઈ જજો. તો આ છે અહીંયા. તો ડૉક્ટર, તમે કંઈ એના વિશે જાણકારી આપવા માંગતા હોય તો? અત્યારે પારો વાયરસ ચાલુ હોય છે અત્યારે 1-3 મહિનામાં. તો ટ્રીટમેન્ટ અહીંયા થઈ જશે કોઈ પારો વાયરસ હોય તો.
વડનગરમાં છું તો આ છે વડનગરની હોસ્પિટલ છે, તો તમે અહીંયા બી લાવી શકો છો. ફ્રીમાં તમને ટ્રીટમેન્ટ કરી આપશે. કોઈ પણ ડોગ હોય XYZ, તો તમે રાહ ના જોતા જેટલું બને એટલું કોઈ બી એવું ડોગ હોય તેને અહીંયા લઈને આવજો, જેમ કે હું લઈને આવી. જોઈ શકો છો અહીંયા બધા જ પારો વાયરસના ડોગી આવ્યા છે. કોઈ હોય એવું ડોગી તો પ્લીઝ એની સારવાર કરાવજો, કે પારો વાયરસ અત્યારે બહુ ચાલી રહ્યું છે એટલા માટે. તો આવી રીતે મતલબ માણસાઈ જેવું કંઈક બતાવજો, કારણ કે મેં ઘણી જગ્યાએ એવું જોયું છે જેમાં આવા ડોગની પાછળ આવીને ટાઈમ વેસ્ટ કરે છે, પણ એ બહુ સારું કામ કરી રહ્યા છે આ લોકો. આ મારું જો કલકુલ લે બેટા લે, લે એ કાઢું લે બેટા લે. ચલો ચલો આપણે જવાના, લે ચલો. ના દઈને ભાત આવવાનું ખાય તો એ બાઈક લેવું છે બાબુ. નહીં બટકું ભરે પકડી રાખો, ડૂચું ભરવા વધી ગયું ને એટલે આપણે મારા બચ્ચાને બોટલ ચડી ગઈ છે. અત્યારે એને થોડું 5-10 મિનિટ છૂટું મૂકવાનું કીધું છે અત્યારે. ગાઈસ ઘરે આવી ગઈ છું અને મારા બચ્ચાને બોટલો ચડાવી દીધી છે. હવે મારે અમદાવાદ જવું છે, તો ડૉક્ટર સાથે વાત એમ તો કરી લીધી છે કે 3 દિવસ કન્ટિન્યુ લોકોને બોટલ ચડાવવી પડે તો જ પારો વાયરસ મટે એવું કીધું એમણે. પણ કાલે ડૉક્ટરે કીધું કે તમારા માટે થઈને હું અહીંયા આવીશ એને બોટલ ચડાવવા. તો ચલો ફટાફટ હું કામ પતાવીને રેડી અમે જઈએ, હું ને હર્ષિલ. અને અમારા હર્ષિલ થોડું સાફસૂફ કરે છે ને હર્ષિલ. હર્ષિલ હું આવ્યું? આ તો બધું બર્થડે ગિફ્ટ છે તમારી બધી ભેગી કરે. મારી જાનની બર્થડે આવે છે એટલે. ઓય હજી વાર છે પણ આવે છે એટલે મેં તો બધું થોડું ભેગું કરું બર્થડેમાં આપવા માટે. એટલે મારી જાન માટે બધું અલગ બધું મંગાવું છું. આપીશ મારી જાન. આઈફોન બી આપીશ. આવતા વર્ષે તમારી જાન આઈફોન ના કરે તો આ વિડીયો ડિલીટ કરી નાખજો જે બનાવું છું. મેં કામ ફિનિશ કરી નાખ્યું છે, કામ ખતમ કરી નાખ્યું છે. મસ્ત ઘર બી પોતું મારીને ચોખ્ખું કરી નાખ્યું છે. હર્ષિલના વાગ્યા છે તો જો મસ્ત પોતું મારીને ઘર એકદમ મસ્ત ક્લીન કરી નાખ્યું છે. હવે હું પણ ફટાફટ નાહી લઉં, કારણ કે વાગી ગયા છે 1. અમારા જો અમદાવાદ પહેલાં તો ગાંધીનગર જઈશું, પછી અમદાવાદ જઈશું, પછી બધું અમારું કામ પતાવીશું. તો ચલો મોડું થઈ ગયું છે બહુ જ. તો ફટાફટ હું પણ હવે નહીં ધોઈને રેડી થઈ જશું. હર્ષિલ નીકળે એટલે પછી અમે નીકળીશું અમદાવાદ જવા માટે. તો ઓકે બનાવો. તો ગાઈસ હું રેડી થઈ ગઈ છું. અમે અમદાવાદ જવા માટે નીકળી રહ્યા છે. વાગ્યા છે અત્યારે 2:30. જોઈએ કેટલા વાગે. હજુ તો અમે ગાંધીનગર જશું ને પછી અમદાવાદ જશું. નહીં હર્ષિલ? નહીં હર્ષિલ? મોજા પહેરી રહ્યા છે, એ પણ રેડી થઈ ગયા છે નહીં ધોઈને. ચલો ફટાફટ નીકળીએ અમદાવાદ. તો હલો ગાઈઝ, મેં પહોંચી ગયું ગાંધીનગર. હું પહોંચી ગઈ છું ગાંધીનગર. મારું હિન્દીમાં બોલાઈ જાય છે. તો પહેલાં તો અમે જઈશું વિક્રમભાઈના ભાઈના ઘરે, અને અહીંયા કશે ભજન ચાલી રહ્યા છે. તો પહેલાં તો વિક્રમભાઈના ભાઈના ઘરે જઈશું, પલક દીદીને ત્યાં, એમની બેબી માટે જે હું મનાલીથી કપડાં લાવી હતી આપવા માટે. પછી જઈશું આપણે વિક્રમભાઈને મળવા માટે. તો બનારો તમને પણ મળાવું. ઓકે ગઈ છું તો આ તો અમારા વિક્રમભાઈના ભાઈ, અને આ છે અમારું છોટું મોટું. એ બોલ્યું છોટું ઈવન તો નજર જ નહીં હટતી. જોજો ટીવીના શોખીન. હું વિક્રમભાઈના ઘરે આવી ગઈ છું. વિક્રમભાઈ સૂતા છે તો સ્પેશિયલ મારા માટે એમને ઉઠાડ્યા છે. વિક્રમભાઈનું ઘર, અને આ છે વિક્રમભાઈનો ફોટો.
અમારા વિક્રમભાઈ આવી ગયા છે અમને ઉઠીને મળવા માટે. એમની ઊંઘ બગાડી પહેલાં તો એના માટે સોરી. ના તો વિક્રમભાઈ કંઈ બે શબ્દ કેવો હોય તમારા મિત્રને મારા માટે? બસ જો બીના બેન આવ્યા છીએ મળવા માટે. મળવું પડે કારણ કે હું અહીંયા સુધી આવું ને એમને ના મળું ભાઈને તો એ કોઈ મતલબ નથી. ગમે તેમ તો ભાઈને મળવું હોય મતલબ મળે એ બહુ મોટી વાત છે અમને. પહેલી વાત તો લોકો મળવા માટે તમને તરસે છે અને અમને મળો છો એ બહુ મોટી વાત છે. તો ચલો મિત્રો પછી મળીએ.